એટલે એ પણ ક્યાંક ને ક્યાંક 9નો અંક છે. 18 એકડો અને આઠડો અને 1 ને 8 બેનો જો સરવાળો કરીએ ને તો 9 થઈ જાય. અને આ 9ના અંકમાં જે કંઈ પણ આવે છે ને એ નવ દુર્ગાનું સ્વરૂપ છે. આ 18 દિવસના યુદ્ધની અંદર દરેકે દરેક દિવસમાં શું થયું? તો પ્રથમ દિવસનું જે યુદ્ધ થયું હતું ને, 18 દિવસના યુદ્ધનું વર્ણન આપણે સંક્ષિપ્તમાં જોઈએ ને તો પાંડવ પક્ષને ખૂબ જ નુકસાન થયું હતું પહેલા દિવસે. આ કુરુક્ષેત્રના બીજા દિવસના યુદ્ધમાં દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને હરાવ્યો અને ભીમે હજારો કલિંગ અને નિષાદોનો વધ કર્યો. એટલે કૌરવ સેનાનો નબળો દિવસ ગયો હતો. ત્રીજા દિવસે ભીમે અને ઘટોત્કચે દુર્યોધનની સેનાને રણ મેદાનમાંથી પાછળ પાડી. ચોથા દિવસનું જે યુદ્ધ છે એમાં ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ થયું. પાંચમા દિવસના યુદ્ધમાં ભીમ, અર્જુન આ બંને ભીષ્મ સાથે યુદ્ધ કર્યું છે અને સાત્યકીનું દ્રોણાચાર્ય સાથે યુદ્ધ થયું છે. ભીષ્મએ સાત્યકીને યુદ્ધ મેદાનમાંથી ભગાડ્યો છે. છઠ્ઠા દિવસે દુર્યોધનને ક્રોધ આવ્યો છે અને ભીષ્મની સાથે દુર્યોધને ચળવળ કરી. એટલે ભીષ્મ પિતામહે કૌરવ સેનાનું માની એના પક્ષમાં લડી અને પાંડવ સેનામાં ખૂબ જ મોટો સંહાર કર્યો. સાતમા દિવસે ધૃષ્ટદ્યુમ્ન દુર્યોધનને હરાવે છે એની કથા છે. આઠમા દિવસે ભીમ ધૃતરાષ્ટ્રના 8 પુત્રોનો વધ કરે છે. 8 કૌરવોનો વધ થાય છે અને ત્યાર પછી કથા આગળ વધે છે. ઘટોત્કચ માયાથી દુર્યોધનને ખૂબ જ ત્રાસ આપે છે અને બીજા 9 ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ થાય છે. 9મા દિવસે દુર્યોધન કર્ણને કૌરવ સેનામાં લઈ આવવાનો પ્રયત્ન કરે છે, પ્રસ્તાવ મૂકે છે. ભીષ્મ પિતામહ ના પાડે છે. કર્ણને એ કૌરવ પક્ષમાં લડવા માટેની સંમતિ આપતા નથી અને ત્યારે ભીષ્મ પાંડવ સેના પર ભારી પડે છે અને એટલા પરાક્રમથી લડે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બચાવવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી છે. 9મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા તોડી છે. 10મા દિવસે શિખંડીને ઢાલ બનાવી અને ભીષ્મને બાણ શૈયા પર સ્થાન આપી દેવામાં આવે છે. 10 દિવસ સુધી ભીષ્મ પિતામહ સેનાપતિ હતા કૌરવ સેનાના અને 11મા દિવસે કર્ણનું આગમન થાય છે. ગીતાજી એ આપણો એક ઓથેન્ટિક ગ્રંથ છે. એના વિશે પણ થોડીક માહિતી આપણને હોવી જોઈએ. કમસે કમ કયા દિવસે શું થયું એ તો ખબર હોવી જોઈએ ને. બધાને પોતાનો જન્મદિવસ યાદ રહે, ઘરના બધાના જન્મદિવસો યાદ રહે, ઉજવવાનું યાદ રહે, એનિવર્સરી યાદ રહે, એન્ગેજમેન્ટ એનિવર્સરી યાદ રહે, મેરેજ એનિવર્સરી યાદ રહે, આટલું બધું તો યાદ રહે છે. તો આ બધું યાદ રહેવું જોઈએ. એક ભાઈ બહુ મોટા ટેન્શનમાં સાસરે ગયા અને સાસુમાએ પ્રેમથી જમવા બેસાડ્યા. શ્રીખંડ, પૂરી, ગોટા, પછી ચટણી ને ઊંધિયું. ઊંધિયું તો બને કે જતું રહી સીઝન. આવું સરસ સરસ જમવાનું બનાવ્યું અને ભાઈ ફટાફટ જમીને ઊભા થઈ ગયા હાથ ધોઈને. સાસુમાં કે હે જમાઈરાજ, તમે પહેલા આવ્યા હતા ત્યારે તો 10 રોટલી દબાવી ગયા હતા, આજે તો આટલું સરસ સરસ બનાવ્યું છે, તમે કેમ કાંઈ ના જમ્યા, થોડુંક જ જમ્યા? તો કે સાસુમાં ત્યારે છે ને હું મૂકવા આવ્યો હતો, આજે લેવા આવ્યો છું.
સમજી ગયા? ઉપાધિ મૂકવા ગયા હતા એટલે 10 રોટલી દબાવી. આજે સારું સારું છે તો એ ના ખાઈ શકે. આપણા જીવનની કથા છે. 11મા દિવસે કર્ણનું આગમન થયું છે. ભીષ્મના સ્થાને દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા છે અને યુધિષ્ઠિરને દ્રોણાચાર્ય બંદી બનાવવાની યોજના ઘડે છે. 12મા દિવસે યુધિષ્ઠિરને બંદી બનાવવા માટે અર્જુનને યુધિષ્ઠિરથી દૂર લઈ જવામાં આવે છે. 13મા દિવસે રાજા ભગદત્ત સાથે અર્જુનનું યુદ્ધ થાય છે અને દ્રોણાચાર્યએ રચેલા ચક્રવ્યૂહની અંદર અભિમન્યુનો વધ થાય છે. અને તે જ દિવસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લે છે અર્જુનજી. 14મા દિવસે શ્રી કૃષ્ણ દ્વારા સૂર્યાસ્તની લીલા થાય છે અને અર્જુને પોતાની પ્રતિજ્ઞા પાડી છે, જયદ્રથનો વધ કર્યો છે. 15મા દિવસે પાંડવોના છલથી દ્રોણાચાર્યનો અશ્વત્થામા હણાયો છે એવા વાક્યથી દ્રોણાચાર્યને મનોમન હરાવી દેવામાં આવે છે અને દ્રોણાચાર્યએ સમાધિ અવસ્થાનું શરણ લીધું છે અને એ જ સમાધિ અવસ્થામાં દૃષ્ટદ્યુમ્ન દ્વારા દ્રોણાચાર્યનો વધ થાય છે. 16મા દિવસે દ્રોણની ગેરહાજરીમાં કર્ણ સેનાપતિ બને છે અને કુંતાને આપેલા વચન મુજબ એ પાંડવોનો વધ કરતો નથી. 17મા દિવસે કર્ણ ભીમ અને અર્જુન બંનેને હરાવી દે છે અને તે જ દિવસે કર્ણના રથનું પૈણું એ યુદ્ધના મેદાનની અંદર ફસાઈ જાય છે. કર્ણ એ પૈણું કાઢવા માટે નીચે ઉતરે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઈશારે અર્જુન એનો વધ કરે છે. 17 દિવસ સમાપ્ત થયા અને 18મા દિવસે દુર્યોધન ભીમનું ગદા યુદ્ધ થાય છે અને કૌરવોની હાર, પાંડવોની જીત થાય છે. આ સંપૂર્ણ વર્ણન શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં છે. માં ભગવતીની કથા ખૂબ લાંબી છે, ખૂબ અપાર મહિમાવાળી આ કથા છે. અભિમન્યુ અને પાંડવોનો એકમાત્ર વંશજ એ પરીક્ષિતજી, એનો રાજ્યાભિષેક થાય છે. પરીક્ષિતજીને પણ શાપ મળે છે. એના પુત્ર જન્મેજયનો રાજ્યાભિષેક કરી દે છે અને પરીક્ષિતજી તક્ષકના દંશથી અને એ દંશ પહેલા ભગવત શરણ પ્રાપ્ત કરી અને આ દેહનો ત્યાગ કરી દે છે. ગંગા કિનારે પરીક્ષિતજીના પાર્થિવ દેહનો દાહ સંસ્કાર થયો. એના પુત્ર જન્મેજયજી મહારાજ, જે ખૂબ જ નાના છે છતાંય એમના હાથે અનેક પ્રકારના વિવિધ દાનો થયા, બ્રાહ્મણોને દાન અપાયા છે અને એમનો રાજ્યાભિષેક થયો. જન્મેજયજી મહારાજ યુવાન થતા કાશીપતિ સુવર્ણવર્માક્ષની પુત્રી વપુષ્ટમા સાથે એમનો વિવાહ થયો છે અને ઉત્તમ જીવન જીવવા લાગ્યા છે. જન્મેજયજી મહારાજ ખૂબ જ સુંદર ગ્રસ્થાશ્રમની સાથે સાથે રાજ્ય ચલાવી રહ્યા હતા અને એવામાં ઉત્તંગ નામના મુનિ ત્યાં આવ્યા છે. આ ઉત્તંગ નામના મુનિનો તક્ષકની સાથે વેર હતું અને એ વેર લેવા માટે ઉત્તંગ મુનિએ જન્મેજયજી પાસે આવી અને કહ્યું કે હે રાજન, તું તો મોહાંધ થયેલો છે અને
તારા પિતા પરીક્ષિતજીને આ તક્ષકે દંશ આપ્યો અને એમનો વિનાશ કર્યો છે, તો તારે આ તક્ષકનો પણ નાશ કરવો જોઈએ. જન્મેજયજી ઉત્તંક મુનિની વાત સાંભળી અને તક્ષકનો વધ કરવા માટેની તૈયારી કરે છે. જન્મેજયજી મહારાજે વિચાર્યું કે એક યજ્ઞનું આયોજન કરું, સર્પ યજ્ઞનું આયોજન કરું અને એની અંદર તક્ષકને આવાહન આપી અને એને યજ્ઞની અંદર હોમી દેવામાં આવે, એવું આયોજન થયું છે. જન્મેજયજીએ સર્પ યજ્ઞનો આરંભ કરી દીધો છે. વાસ્તવમાં તો એવું હતું કે પરીક્ષિતજી સર્પદંશથી, તક્ષકના દંશથી મૃત્યુ પામ્યા નહોતા, પરંતુ ઉત્તંગ મુનિએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કંઈક અલગ પ્રકારે વાત કરી. જો મનુષ્ય જીવનમાં આવું જ થાય છે, જતા હોઈએ સીધા રસ્તે અને ખબર નહીં કયા પ્રકારના માર્ગે ચડી જઈએ, આખું જીવન વ્યર્થ જાય. અને જગતમાં થાય છે એવું કે જેણે રસ્તા ના જોયા હોય ને એ જ રસ્તો આપણને બતાવવા માટે આગળ આવે છે. એક ભાઈ જંગલમાં ખોવાઈ ગયા. સાંજ પડવા આવી, અંધારું થવાનું હતું, બેટરી હાથમાં હતી નહીં. અને ભાઈ વ્યાકુળ થયા કે હવે જંગલમાંથી કઈ રીતે નીકળીશ, અહીંયા તો સિંહ, વાઘ, દીપડા, ચિત્તા આવે. એવામાં જોયું કે એક ઝાડની નીચે એક ભાઈ નીચે આસન પાથરેલું હતું, બાજુમાં પાણીનો જગ હતો, પગ ઉપર પગ ચડાવી અને આરામથી બેઠા હતા. એને થયું કે આ કોઈ જંગલમાં જાણકાર વ્યક્તિ લાગે છે, એને પૂછું. આ ખોવાયેલા ભાઈએ પેલા શાંત બેઠા હતા ને, ભાઈ પાસે જઈને કહ્યું કે ભાઈ, ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું. અત્યારે બધા પાસે કાર્ડ હોય છે ને પોતાના. કાર્ડ કાઢી અને બતાવ્યું કે આ સરનામું તમે જોયું છે, આ અહીંયા જવા માટે કઈ બાજુથી જવું. ત્યારે જીપીએસ નહોતું. એટલે એ સામે જે ભાઈ આરામથી બેઠા હતા ને, એણે કાર્ડ લીધું, 2-4 વાર વાંચ્યું અને પછી બરાબર આમ દિમાગ લગાડ્યું, સરસ ખોખારો ખાધો, સીધા બેઠા ને કહ્યું કે અરે ભાઈ, એક કામ કર, તું છે ને અહીંયાથી આમ સીધો જા, 1/2 કિલોમીટર ચાલજે અને 1/2 કિલોમીટર ચાલીને પછી તું છે ને આમ જમણી બાજુ વળજે. ના ઉભો રે, વળી પાછું કાર્ડ જોયું અને આમ 2-3 વાર આમ કંઈક મેમરાઇઝ કરતા હોય ને એમ જોઈ ને પછી કહ્યું એક કામ કરને, તું આમ ડાબી બાજુ નીકળી જા. પછી ડાબી બાજુનો રસ્તો બતાવવા લાગ્યો કે આટલું જાજે ને 100 મીટર જેટલું ચાલજે ને પછી વળી પાછું એક ઝાડ આવે તો ત્યાંથી જમણે વળજે ને વળી કે ઊભો રે, એમ નહીં. વળી કંઈક વિચાર્યું ને પછી કીધું 100 વાતની એક વાત, તું આમ જમણે જા અને જમણે તું વળતો જ નહીં, આમ જવા જ દે. વળી વિચાર આવ્યો ને કે ના, ઊભો રે. એટલે આ ભાઈ એક તો ગભરાયેલા હતા, આકુળ વ્યાકુળ થયેલા હતા. એણે પૂછ્યું કે ઊભા રહો, 2 હાથ જોડીને કહ્યું કે મારું એક નિવેદન છે, તમને એક વાત પૂછું. આ જે સરનામું તમે વાંચો છો એ તમને ખબર છે? તમને ખબર છે કે આ જંગલમાંથી પહેલા તો બહાર કઈ રીતે નીકળવું? પછી મને જણાવો. એટલે આ બેઠા હતા ને, ભાઈએ કહ્યું કે મારા વાલા, જો પણ કોઈક એવા વેશધારીઓ ના કરી જાય, આપણા જીવનના માર્ગને કોઈક ભટકાવી ના જાય, જે પોતાના જીવનમાં પ્રાપ્ત ના કર્યું હોય, એની પ્રાપ્તિ માટે આપણને કોઈ વિક્ષિપ્ત ના કરી જાય, જેના જીવનની અંદર ચમક જોવામાં આવે, જેના જીવનની અંદર કંઈક સર્જન જોવામાં આવે, જેના જીવનને તમે સફળ જો, શિક્ષિત જો, ગુણવાન જો, સમૃદ્ધિવાન જો, એની અંદર વિવેક હોવો જોઈએ, એની અંદર વિકાસ હોવો જોઈએ, એની વાત માનવી. આને કહેવાય 100 વાતની એક વાત. આજના સમાજની તાતી જરૂર છે શિક્ષણ. યાદ રાખજો કે શિક્ષણ વગર માનવ જીવન આગળ નહીં વધે. શિક્ષણ જરૂરી છે. પહેલામાં પહેલું તો આ સંસારનું, જગતનું શિક્ષણ,
કે જેથી કરીને બ્રહ્મચર્ય આશ્રમની અંદર આ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય ને તો ગૃહસ્થાશ્રમ સારી રીતે જાય, શાંતિથી બેસી શકાય. આ તો બ્રહ્મચાર્ય આશ્રમ જ બગડી ગયો છે. શિક્ષણ કોઈને પ્રાપ્ત જ નથી કરવું તો પછી ગૃહસ્થાશ્રમમાં વેઠ કરવી જ પડે ને. જેને જીવનમાં પૈસો કમાતા નથી આવડ્યો એને વાપરતા પણ નહીં આવડે. ધ્યાન રાખજો. બાળકોને પહેલા કમાતા શીખવાડો, એને શિક્ષણ આપો, એને પહેલામાં પહેલું તો આ સાંસારિક શિક્ષણ આપો, પછી ધર્મનું શિક્ષણ આપજો, કે જેથી કરીને એ ધર્મના શિક્ષણ દ્વારા એના જીવનને ટકાવી શકે. અને એ શિક્ષણ કોઈક ભણેલા ગણેલા, કોઈક ચારિત્ર્યવાન, કોઈક ચરિત્રવાન, ચારિત્ર્ય અને ચરિત્ર બે વસ્તુ અલગ છે, કોઈક સજ્જન પાસે અપાવજો કે જેથી કરી અને આપણા જીવનનો ધ્યેય ભૂલાઈ ના જાય. જીવનનો ધ્યેય જો ભૂલાઈ જશે ને તો પછી આ જગત આપણા માટે બહુ અઘરું બની જાય, બહુ વસમું બની જાય. એવી શ્રીમદ દેવી ભાગવતની કથાની અંદર આપણે ઘણા બધા સ્તોત્રો છે, નથી લઈ શકતા સમયના અભાવે. કથા કોને કહેવામાં આવે, દેવી મહાત્મ્ય કોને કહેવામાં આવે, જેમાં મંત્ર હોય, જેમાં જપ હોય, જેમાં સ્તવનો હોય અને એનું વર્ણન